તો આ તરફ અમદાવાદના સાણંદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ બાદ આ પરિસ્થિતિ વણસી ચૂકી છે અને જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા છે। ટાટા પ્લાન્ટ આસપાસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ટ્રેક્ટરના સહારે લોકો બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે। કંપનીએ દિવાલ બનાવતા પાણી ભરાતા હોવાના ત્યાંના લોકો આક્ષેપ કરી રહ્યા છે। પાણીનો ભરાવો આપ જોઈ રહ્યા છો। અમદાવાદના સાણંદ જીઆઈડીસીનો આ નજારો છે, જ્યાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ટાટા પ્લાન્ટ આસપાસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા આ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં ખાસ કરીને સાણંદ જીઆઈડીસીની જો વાત કરવામાં આવે તો પણ ચારે બાજુ પાણી જ પાણી જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ જે પ્રકારના દ્રશ્યો સાણંદ જીઆઈડીસીની અંદર જોવા મળી રહ્યા છે, ચારે બાજુ ઘૂંટણસમા પાણી છે। તમામ જે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। અનેક જે નોકરિયાત વર્ગના લોકો છે તે પણ અહીંયા ફસાયેલા છે, કારણ કે જીઆઈડીસીની અંદર ગુજરાત સાથે સાથે બીજા રાજ્યોના જે નોકરિયાત વર્ગ છે તે પણ અહીંયા નોકરી માટે આવતા હોય છે। ત્યારે આ દ્રશ્યો જે પ્રકારે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે ટ્રેક્ટરનો સહારો લઈને પણ બહાર નીકળે પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોકે આજ સવારથી જ વરસાદ બંધ થતાં થોડાક મહદ અંશે વરસાદી પાણી જે છે ઓસર્યા છે। સાથે સાથે જીઆઈડીસી દ્વારા પણ વોટર પમ્પિંગ સ્ટેશન જે છે તે પણ મૂકવામાં આવ્યા છે, જેના કારણે પાણીમાં મહદ અંશે ઘટાડો કરી શકાય। જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, જીઆઈડીસીની મોટાભાગની કંપનીઓ જે પણ પાણીમાં ગરકાવ થઈ હતી અને આ ગરકાવ થવાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો। કંપનીઓ બંધ કરવાની ફરજ પડી। છેલ્લા 2 દિવસથી જીઆઈડીસીની અંદર આવેલી તમામ જે કંપનીઓ છે તે બંધ હાલતમાં છે। આપણે કાકા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, જે પ્રકારે વરસાદ વરસ્યો, જીઆઈડીસીની આવી હાલત, કેટલી ખરાબ હાલત છે? આજે પાણી ઓછું છે કે એ જ પ્રકારની પરિસ્થિતિ? પાણી સાહેબ વધતું જ જાય છે અને પાણીનો નિકાલ રહ્યો નથી અંદર। આ કમ્પ્લીટ જીઆઈડી આવતા અમારે પાણીનો નિકાલ સિયાવાડા ગામની ચોકડી પર બહુ જ વરસાદ પડ્યો અને દરેક ગામડાઓમાં વરસાદ બાકી બહારનું પાણી બહુ જ આવે છે। એ પાણીનો નિકાલ નથી, તે માટે આટલું રોડ ઉપર પાણી ભરાણું છે અને વધતા નોકરીઓ રોજગારીવાળા કોઈ આવી શકતા નથી। દરેક ગામડાઓમાં આટલું પાણી ભરાણું, પાણીનો નિકાલ રહ્યા નથી, એટલા માટે નોકરીઓ પણ બંધ છે। કંપનીમાં કઈ રીતે આવી શકે? આ વરસાદ આજે પાણી ઓછું થયું છે કે ભાઈ આટલું જ પાણી હતું? પાણી તો આટલું ને આટલું તમને જોવા મળે। 48 કલાકથી એક જ ધારો વરસાદ ચાલુ છે, તે આટલું ને આટલું તો પાણી તો જોવા મળે છે, ઓછું તો થતું જ નથી। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ? પહેલી વખત પાણી ભરાવો થયો છે કે જ્યારથી જીઆઈડીસી બની ત્યારથી જ? જીઆઈડી બની ત્યારથી જ આટલું પાણી ભરાણું છે, બાકી પાણીનો નિકાલ લ્યો નથી। શું કે આ કંપનીઓ આવતા આગળ દિવાલો થઈ જઈ પછી પાણીનો નિકાલ લ્યો નહીં। આજુબાજુના ગામની પરિસ્થિતિ કેવી? જીઆઈડીસી આવ્યા પછી રોજગાર એક બાજુ મળે પણ પાણીનો ભરાવો થઈ રહ્યો છે। રોજગારી માટે બહુ સારું છે, પણ આ પાણી ભરાતા માણસો બહુ પરિસ્થિતિ ખરાબ થાય છે। બિલકુલ, તો જે પ્રકારની પરિસ્થિતિ સાણંદ જીઆઈડીસીની અંદર જોવા મળી રહી છે, આજુબાજુના ગામડાઓની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે, ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ સાણંદ જીઆઈડીસી વિસ્તારની અંદર જોવા મળી રહી છે। હાલ પણ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ટુ વ્હીલર ચાલકોના અડધા જે ટુ વ્હીલર ચાલકો છે તે ડૂબાય તે પ્રકારની પરિસ્થિતિ સાણંદ જીઆઈડીસીની અંદર જોવા મળી રહી છે। ત્યારે 2 દિવસથી જે જીઆઈડીસીની અંદર આવેલી તમામ કંપનીઓ છે બંધ હાલતમાં છે। જીઆઈડીસી દ્વારા વોટર પમ્પિંગ સ્ટેશન મૂકવામાં આવ્યા છે, જેના કારણે આ પાણીનો નિકાલ જલ્દી થાય અને તમામ જે કંપનીઓ છે ફરી કાર્યરત થાય। કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ જીઆઈડીસી।